एक बेकरी एक खास प्रकारनी पेस्ट्रीનું उत्पादन करे छे। आ पेस्ट्रीना प्रत्येक एकमनी પડતર કિંમત 10 રૂપિયા છે અને તે 30 રૂપિયામાં વેચે છે। અઠવાડિયાના અંતે તે પેસ્ટ્રી નકામી થઈ જાય છે। એની માંગનું સંભાવના વિતરણ આ પ્રમાણે અહીં આપેલું છે। માંગ 20 થી શરૂ કરીને 24 સુધી। તો આના માટે આપણે વળતર શ્રેણી અને તક નુકસાન કોષ્ટક તૈયાર કરી શ્રેષ્ઠ નિર્ણય જણાવવાનો છે અને ઈવીપીઆઈ પણ શોધવાનો છે। તો આપણે જોઈએ તો અહીં પેસ્ટ્રી પર જે નફો મળે છે એ 20 રૂપિયા થાય છે, કેમ કે 10 રૂપિયાની પડતર કિંમત છે અને 30 રૂપિયામાં એ વેચે છે। તો વળતર શ્રેણી કઈ રીતે મળશે કે ધારો કે એ 20 એકમનો સ્ટોક રાખે છે અને એની માંગ ધારો કે 20 એકમની હોય તો 400 રૂપિયા મળે। માંગ વધીને 21 થાય તો પણ 400 જ મળે। માંગ ભલે વધીને 24 સુધી જાય પણ સ્ટોક 20 એકમનો જ હોય એટલે 20 રૂપિયા પ્રમાણે 400 રૂપિયા જ મળે। હવે જો સ્ટોક એનો 21 એકમનો હોય અને હવે માંગ જો 20 એકમની હોય તો શું થાય કે તો 20 એકમ પ્રમાણે એને 400 રૂપિયા તો મળશે પણ એક એકમ નથી વેચાયો એટલે એને આ 10 રૂપિયાનું નુકસાન થાય તે બાદ કરતાં 390 મળે। જો એની પાસે 22 એકમનો સ્ટોક હોય તો 2 એકમનું નુકસાન થાય એટલે કે 10 રૂપિયા એટલે કે 20 રૂપિયા નુકસાન 400માંથી બાદ કરતાં 380 મળે। 23 એકમનો સ્ટોક હોય તો 3 એકમો નથી વેચાયા એટલે 10 રૂપિયા એટલે કે 30 રૂપિયા નુકસાન 400માંથી બાદ કરતાં 70 મળે। એ રીતે 24 એકમનો સ્ટોક એટલે 360 રૂપિયા મળે। જો માંગ 21 એકમની હોય તો એનું ઈએમવી આ પ્રમાણે મળશે। 21 એકમ પ્રમાણે એને સ્ટોક તો 20 એકમનો જ છે એટલે 400 રૂપિયા જ વળતર મળે। માંગ ભલે 21 એકમની છે પણ જો 21 એકમની માંગ હોય અને 21 એકમનો સ્ટોક હોય તો 21 એકમના 20 રૂપિયા એટલે કે 420 રૂપિયા એને વળતર મળે। જો 22 એકમનો સ્ટોક હોય તો એક એકમ નથી વેચાતો કેમ કે માંગ 21 એકમની જ છે એટલે 10 રૂપિયા નુકસાન જાય એટલે 410 રૂપિયા વળતર મળે। 23 એકમનો સ્ટોક હોય તો 2 એકમ નથી વેચાતા તો 10 રૂપિયા લેખે એને 2 એકમનું નુકસાન 20 રૂપિયા બાદ કરતાં 400 રૂપિયા મળશે વળતર। 24 એકમનો સ્ટોક હોય તો 3 એકમ નથી વેચાતા એટલે 30 રૂપિયાનું નુકસાન જાય 400માંથી બાદ કરતાં 420માંથી બાદ કરતાં આપણને 390 રૂપિયા મળશે। 22 એકમની માંગ હોય ત્યારે પણ એ જ પ્રમાણે એને આ વળતર મળશે। બરાબર, તો તમે આગળ જુઓ તો એનું વળતર જે છે 400, 420, 440, 430, 420 એ રીતે થાય છે। એટલે કે 20 એકમનો સ્ટોક હોય તો 20 જ એકમ વેચાય એટલે માંગ ભલે 22 એકમની હોય એટલે 400 રૂપિયા જ મળે। 21 એકમનો સ્ટોક હોય તો 21 એકમ પ્રમાણે જ એને મળે વળતર 20 રૂપિયા લેખે એટલે 420 જ મળે ભલે માંગ 22 એકમની। પણ 22 એકમની માંગ હોય અને 22 એકમનો સ્ટોક હોય તો 20 પ્રમાણે 440 મળે। અને જો 23 એકમ હોય સ્ટોક તો એક એકમ નથી વેચાયો તેનું 10 રૂપિયા નુકસાન બાદ કરતાં 440માંથી 10 બાદ કરતાં 430 મળે। 24 એકમનો સ્ટોક માટે 2 એકમ નથી વેચાયા 20 રૂપિયા નુકસાન ગયું 440માંથી બાદ કરતાં 420 મળે। એટલે આ રીતે 23 એકમ માટે પણ અને 24 એકમ માટે પણ વળતર મળશે। હવે એ વળતરને આધારે હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં ઈએમવી ગણીશું। બરાબર, આ વળતર શ્રેણી છે। હવે ઈએમવી આપણે શોધવાનું છે। ઈએમવી એટલે એક્સપેક્ટેડ મોનેટરી વેલ્યુ। તો એક્સપેક્ટેડ મોનેટરી વેલ્યુ આપણું જે આવેલું છે તે અહીંયા છે। બરાબર, અહીંયા આપણે અગાઉના કોષ્ટકમાં જોઈ ગયા છે આ રીતે છે। બરાબર, એ જે વળતર શ્રેણી છે એ જ કિંમતો અહીંયા છે। એ વળતરની કિંમતોને આપણી જે સંભાવના આપેલી છે એ સંભાવના સાથે ગુણવાનું છે। તો આ કિંમત જે છે એને આ સંભાવના સાથે ગુણવામાં આવે એટલે આપણને આ કિંમતો મળશે। આ વળતરને આ સંભાવના સાથે ગુણતા આપણને આ કિંમતો મળશે। આ વળતરને આ સંભાવના સાથે ગુણતા આપણને આ કિંમતો મળશે। આ વળતરને સંભાવના સાથે ગુણતા આ કિંમતો મળશે અને છેલ્લે આ વળતરને આ સંભાવના સાથે ગુણતા આ વળતર આ કિંમતો મળશે। આ જે સંભાવના અને વળતરનો ગુણાકારની કિંમતો આવી જે અહીંયા પીળા કલરમાં બતાવેલી છે એ કિંમતોનો સરવાળો જે થાય તે અહીંયા મૂક્યો છે। બરાબર, તો આ જે સરવાળો જે છે તે આ કિંમતનો છે પીળા કલરમાં બતાવી છે
એ કિંમતનો સરવાળો છે। આ સરવાળામાં સૌથી મોટી કિંમત કઈ છે તો 430 એકમોની સામે 23 એકમનો સ્ટોક જોવા મળે છે। એટલે આપણે એવો નિર્ણય લેવો પડે કે 23 એકમનો સ્ટોક રાખવો જોઈએ, કેમ કે 23 એકમમાં ઈએમવી મહત્તમ છે એટલા માટે। આવી રીતે નિર્ણય લઈ શકાય। હવે એ મહત્તમ ઈએમવીને ધ્યાનમાં રાખીને હવે આપણે ઈપીપીઆઈ શોધવાનું છે, બરાબર। આ ઈપીપીઆઈ, તો ઈપીપીઆઈ કઈ રીતે શોધી શકાય? એક્સપેક્ટેડ પે ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન, આ આપણે શોધવાનું છે, બરાબર। તો આ કિંમતને શોધવા માટે આપણે અહીંયા કોષ્ટક બનાવ્યું છે। ફરીથી એ કોષ્ટકમાં જે કિંમતો મૂકી છે એ જોઈ લઈએ। તો આપણી પાસે જે વળતર શ્રેણિક છે એમાં સૌથી મોટી કિંમત એટલે કે ગુરુત્તમ વળતર કેટલું છે તે અહીંયા મૂક્યું છે। દરેક માંગના આ જે માંગના એકમો છે એ બધાની સામે જે મહત્તમ કિંમતો અહીંયા જે આપણને આપેલી છે, જો અહીંયા 400 રૂપિયા મહત્તમ છે, અહીંયા 420 મહત્તમ છે, અહીંયા 440, આમાં 460 અને આમાં 480। એટલે આ દરેક માંગના એકમોમાં મહત્તમ કિંમતો મેં લાલ કલરથી બતાવી છે। એ મહત્તમ કિંમતો જે બતાવી છે લાલ કલરમાં, એ કિંમતોને આપણે અહીંયા હવે લેવાનું છે। તો આ કિંમતો જે છે એને હવે આ સંભાવના સાથે અહીંયા ગુણાકાર કરવાનો છે, એટલે એ કિંમત અહીં નીચે મળે છે। આ બેના ગુણાકારની જે નીચે કિંમત મળે એ કિંમતો પીળા કલર બતાવે છે, એનો સરવાળો અહીંયા આપણને 442 મળે છે। તો આ જે સરવાળો મળે છે ને આપણને 442, એ કિંમત જે છે એને ઈપીપીઆઈ કહેવાય। તો આપણે આ જે ઈપીપીઆઈ શોધતા હતા તે આપણને અહીંયા મળે છે, બરાબર। તો આ ઈપીપીઆઈની કિંમત જે છે એમાંથી આપણે મહત્તમ ઈએમવી જે આપણે અગાઉના દાખલામાં જોઈ ગયા છે એ કેટલા છે? 430। તો આ મહત્તમ ઈએમવી જે આપણને મળેલું છે એ મહત્તમ ઈએમવીને અહીંયા બાદબાકી કરવામાં આવશે, એટલે 442માંથી 430 બાદ કરતાં 12 જે મળે એ કિંમત જે છે તે આપણું ઈવીપીઆઈ થશે, એટલે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન। તો આ કિંમત આ રીતે શોધી શકાય છે, બરાબર। હવે આપણે તક નુકસાન પર જઈએ। તક નુકસાન એટલે શું? એક્સપેક્ટેડ ઓપોર્ચ્યુનિટી લોસ। તો આપણે જે અગાઉ વળતર શ્રેણિક બનાવ્યો છે એ વળતર શ્રેણિકમાં હવે તક નુકસાન શોધવાનું છે। તો ફરી આપણે પાછા વળતર શ્રેણિક પર જઈએ। 20 એકમની માંગ હોય ત્યારે શું થાય? તો મહત્તમ વળતર 400 રૂપિયા, એટલે અહીંયા તક નુકસાન 0। તો આ વિકલ્પ 21 સ્ટોક વાળો જો લઈએ તો આપણે આની સરખામણી 10 રૂપિયા ગુમાવીએ। 22નો સ્ટોક રાખીએ તો આની સરખામણી 20 રૂપિયા ગુમાવીએ। 23નો સ્ટોક રાખીએ તો 30 રૂપિયા ગુમાવીએ અને 24નો સ્ટોક રાખીએ તો આની સરખામણીએ 40 રૂપિયા ગુમાવીએ। એને તક નુકસાન કહેવાય, જે મેં અહીંયા મૂક્યું છે આ રહ્યા। એ જ પ્રમાણે હવે ફરીથી આપણે આગળ ચાલીએ કે ધારો કે આપણે અહીંયા 21ની માંગનો વિકલ્પ લઈએ તો 21ની માંગમાં મહત્તમ વળતર 420 જે મેં અહીંયા બતાવેલું છે, તમને દેખાય છે લાલ કલરમાં, બરાબર। આ લાલ કલર છે। તો એ 420ની સરખામણીએ જો 20 એકમનો વિકલ્પ થાય તો આપણે 20 રૂપિયા ગુમાવીએ। 420 મહત્તમ છે એટલે અહીંયા 0 થશે। જો 22 એકમનો વિકલ્પ હોય તો આપણે એની સામે આપણે 10 રૂપિયા ગુમાવીએ। 23 એકમનો સ્ટોક હોય તો આપણે 20 રૂપિયા ગુમાવીએ અને 24 એકમનો સ્ટોક હોય તો 30 રૂપિયા ગુમાવીએ। આને તક નુકસાન કહેવાય, જે મેં અહીંયા બતાવ્યું છે, બરાબર। એ તક નુકસાન આપણે અહીંયા મૂક્યું છે, બરાબર, સમજાય છે? તો અહીંયા આપણું આ તક નુકસાન આ રીતે હતું। હવે આપણે આગળ ચાલીએ। જો આપણી પાસે ત્રીજો વિકલ્પ હોય એટલે કે 22 એકમની માંગ હોય તો મહત્તમ વળતર 440। તો 440ની સરખામણીએ 20 એકમોના સ્ટોક પર આપણે 40 રૂપિયા ગુમાવીએ। 21 એકમના સ્ટોક પર આપણે 20 રૂપિયા ગુમાવીએ। 22 એકમ પર અહીંયા 0 તક નુકસાન। 23 એકમ પર આપણે 10 રૂપિયા નુકસાન ગુમાવીએ અને 24 એકમ પર આપણે 20 રૂપિયા તક નુકસાન ભોગવીએ છીએ। એ તક નુકસાનને અહીંયા આપણે મૂક્યું છે, બરાબર। આ તક નુકસાન બતાવે છે। એ જ પ્રમાણે આપણે આગળ ચાલીએ। 23 એકમના સ્ટોકમાં મહત્તમ વળતર 460, બરાબર। તો 460 એકમ, અહીંયા 460 એકમ મહત્તમ વળતર છે। તો એ 460 પાસે મહત્તમ વળતર છે એટલે અહીંયા તક નુકસાન 0 થશે। તો આની સરખામણીએ અહીંયા આપણે પહેલા વિકલ્પમાં એટલે 20 એકમના સ્ટોકમાં 60 રૂપિયા ગુમાવીએ। 21 એકમના સ્ટોકમાં
40 रुपया गुमावीए, 22 एकमना स्टॉकमां 20 रुपया गुमावीए અને 24 એકમના સ્ટોકમાં 10 રૂપિયા ગુમાવીએ છીએ। આપણે તક નુકસાન અહીંયા બતાવ્યું છે, મેં આ રીતે બતાવ્યું છે, આ તક નુકસાન, બરાબર। અને એ જ પ્રમાણે હવે આગળ ચાલીએ આપણે કે ધારો કે 24 એકમની માંગ હોય તો મહત્તમ વળતર 480, તો 480 જે મહત્તમ વળતર હોય તો આપણે અહીંયા 20 એકમના સ્ટોકમાં 80 રૂપિયા ગુમાવીએ, 21 એકમના સ્ટોકમાં 60 રૂપિયા ગુમાવીએ, 22 એકમના સ્ટોકમાં 40 ગુમાવીએ અને 23 એકમના સ્ટોકમાં 20 રૂપિયા ગુમાવીએ। એ જે ગુમાવેલું એટલે કે બાદ બાકી એ કિંમતને આપણે અહીંયા બતાવવાની છે, આ બતાવી દીધી છે। તો આ તક નુકસાન શું છે? તો તક નુકસાન બીજું કંઈ નથી, પણ આમાં સૌથી મોટી કિંમત જે હોય ને એમાંથી આ બાકીની બધી કિંમતોની બાદ બાકી થાય। આ મોટી કિંમત છે, અમારે બાકીની કિંમતો બધી બાદ બાકીમાં જશે। તો બાદ બાકી કરતાં જે છેલ્લે મળે તે તક નુકસાન, એટલે અહીંયા આ બધી કિંમતો આમાંથી બાદ બાકી કરતા, એટલે કે બધામાંથી આ મોટી કિંમત બાદ કરવાની છે। દરેકમાંથી આપણે આ મહત્તમ કિંમતો બાદ કરતા જઈએ તો અહીંયા 480 મહત્તમ છે, એ બધામાંથી બાદ બાકી કરવાની થાય, છેલ્લે આપણને તક નુકસાન મળે। હવે એ તક નુકસાન જે છે ને તે આ છે। હવે એ તક નુકસાન જે આપણે શોધી કાઢ્યું ને એ તક નુકસાનની કિંમતને હવે આપણી આપેલી સંભાવના સાથે ગુણવાનું છે। તો આ સંભાવનાને ગુણતા એ તક નુકસાન હવે આ રીતે મળશે આપણને, બરાબર। એટલે કે આ કિંમતને આ સંભાવના સાથે ગુણી તો આ મળ્યું, આ તક નુકસાનને આ કિંમત સાથે ગુણતા આપણને આ મળે છે, આ તક નુકસાનને આપણે આ સંભાવનાને તક નુકસાન સાથે ગુણતા આપણને આ કિંમતો મળશે, આ તક નુકસાનને આ સંભાવના સાથે ગુણતા આપણને આ કિંમતો મળશે, આ તક નુકસાનને સંભાવના સાથે ગુણતા આપણને આ કિંમતો મળશે। હવે આ પીળા કલરમાં જે છે આ બધી કિંમતોના આડી લાઈનમાં સરવાળો 20 એકમના સ્ટોક માટે 42 થાય, 21 એકમના સ્ટોક માટે 25 થાય, 22 એકમના સ્ટોક માટે 14, 23 એકમના સ્ટોક માટે 12 અને 24 એકમના સ્ટોક માટે 19। એટલે આ જે આપણી સ્ટોકની વેલ્યુ છે એ સ્ટોકની વેલ્યુ સામે આપણું EOL અહીંયા આપણને આ પ્રમાણે મળે છે। એ તક નુકસાન, અપેક્ષિત તક નુકસાન જેને કહેવાય, આ અપેક્ષિત તક નુકસાનની કિંમત જે સૌથી ઓછી હોય ને એ વિકલ્પ આપણે પસંદ કરવાનો થાય। એટલે કે અહીંયા 23 એકમના સ્ટોકમાં સૌથી ઓછું EOL મળે છે, એટલે આપણે 23 એકમનો સ્ટોક રાખવાનો નિર્ણય લેવો જોઈએ। તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ।